હાલ મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે ને વિદ્યુત ઉત્પાદન કરતી કંપનીમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો ને આને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। આ મામલે આદિવાસી નેતા નિરંજન વસાવાની એન્ટ્રી થઈ છે। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો નર્મદા જિલ્લામાં હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે, તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા લોકોના પ્રશ્નોને વાંચા આપી રહ્યા છે, લોકો સાથે સંવાદ કરી રહ્યા છે અને તંત્રને પણ તેઓ અવારનવાર ખખડાવી રહ્યા છે। વાત છે નર્મદા જિલ્લામાં વિદ્યુત જે કંપની ખાનગી છે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, તેમાં છેલ્લા 20 થી 25 વર્ષથી ત્યાંના શ્રમિકો કામ કરી રહ્યા છે। હાલના તબક્કે ત્યાંના શ્રમિકોનો પગાર માત્ર 17,000 રૂપિયા છે, જે પગાર વધારાની માંગ સાથે એ શ્રમિકો છે તે હડતાળ પર બેઠા હતા, વિરોધ નોંધાવ્યો હતો ને જે રીતે આ ખાનગી કંપનીઓ નફો રળવા માટે જે શોષણ આર્થિક રીતે કર્મચારીઓને કરી રહી છે તે મામલે આદિવાસી નેતા નિરંજન વસાવાએ પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો। સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નર્મદા જિલ્લામાં આવ્યું છે અને ત્યાંથી બિલકુલ નજીક જે સરદાર સરોવર ડેમ આવ્યો છે, સરદાર સરોવર ડેમમાં જે વિદ્યુત ઉત્પન્ન થઈ રહ્યો છે ત્યાં મેલ્કો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે કર્મચારીઓ છે જેઓ 20-25 વર્ષથી ત્યાં આગળ નોકરી કરે છે અને તે લોકો પીસાઈ રહ્યા છે, તે લોકોનું શોષણ થઈ રહેલું છે, પણ તેમ છતાં સરકારમાં બેઠેલા નેતાઓ એ બિલકુલ એમનું સાંભળતા નથી। એમણે વારંવાર ઉપલા લેવલે પણ રજૂઆતો કરી, પણ એમની માંગણી કોઈ પણ જાતની સંતોષાતી નથી। આ જે વિદ્યુત ઉત્પન્ન થાય છે સરદાર સરોવર ડેમમાંથી, એ મહારાષ્ટ્રમાં સપ્લાય થાય છે, મધ્યપ્રદેશમાં સપ્લાય થાય છે, ગુજરાતમાં સપ્લાય થાય છે। દિવસે ને દિવસે વીજળી એટલી મોંઘી થઈ રહી છે, પણ જે ઉત્પન્ન કરી રહેલા જે મજૂર વર્ગ છે, જે કામદારો છે, આજે તેઓ છેલ્લા 20-25 વર્ષથી ત્યાં નોકરી કરે છે અને ઘણા આગેવાનોની વડીલોની ઉંમર 55 વર્ષ છે, 57 વર્ષ છે, 52 વર્ષ છે, 51 વર્ષ છે અને જે લોકોએ ડિગ્રીઓ મેળવી છે, આજે તેવા લોકોને પણ લઘુત્તમ વેતન પ્રમાણે ત્યાં ફક્ત 17,000 રૂપિયા ત્યાં આગળ ચૂકવવામાં આવે છે। એમની સ્કિલ પ્રમાણે આજે એમણે જે લેવલ પ્રમાણે જે જવાબદારી આપવામાં આવે એ આપવામાં નથી આવતી અને ત્યાં જે લોકો બહારની એજન્સી, બહારના લોકોને 50,000, 80,000, 1 લાખ રૂપિયા વેતન આપવામાં આવે છે, જ્યારે અમારા સ્થાનિક લોકોને ફક્ત 17,000 રૂપિયા ત્યાં આપવામાં આવે છે। એ લોકોએ અગાઉ પણ હડતાલ કરી, મંત્રીઓ મિનિસ્ટરોને મળ્યા, પણ તેમ છતાં એમનું કોઈ સાંભળવા માટે તૈયાર નથી। છેલ્લા 9 દિવસથી એ લોકો હડતાલ પર હતા અને એમની જે માંગણીઓ હતી એ ખૂબ વ્યાજબી માંગણીઓ હતી, તેમ છતાં પણ એજન્સીના જે પણ પ્રતિનિધિઓ છે એમને આજરોજ અમે બોલાવ્યા, એમની જોડે વાતચીત કરી છે અને એમનું જે 9 દિવસ હડતાલ પર હતા એ હડતાલ આજે સમેટી લેવડાવે છે અને એમને જે 9 દિવસની ગેરહાજરી છે એમને પગાર ચૂકવવામાં આવે અને જે એમને યોગ્ય જે લાભો મળવા પાત્ર છે, જે એમના પગારમાં વધારો કરવાનો છે, એ બાબતે તમામ ચર્ચાઓ ત્યાં કરવામાં આવી છે અને એજન્સી દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે આ જે પણ એમની માંગણીઓ છે એ અમે એમની સંતોષી છે અને આવનારા દિવસોમાં એમનું સુખદ નિરાકરણ લઈ આવશું। એના માટે આજે 150 લોકોની જે હડતાલ ત્યાં હતી એ આજે સમેટાઈ ગયેલી છે, પણ એક એજન્સીનો પ્રશ્ન નથી। આજે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશમાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલી પણ જે એજન્સીઓ છે એ લોકો ક્યાંના લોકો છે, શું કામગીરી કરે છે એ કંઈ જ નહીં, પણ તમામ વિસ્તારોમાં આજે સરકારી કચેરીઓ હોય, હોસ્પિટલો હોય કે તમામ ક્ષેત્રે આજે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે। આજે ગ્રેજ્યુએટ લોકો, જે લોકો સારામાં સારી ડિગ્રી મેળવી છે, આજે તેવા લોકોનું પણ આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે શોષણ થઈ રહેલું છે। આજે મોંઘવારીએ એટલું બધું આસમાન પકડી લીધું છે કે આજે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ 15-17 હજારની નોકરીમાં એ પોતાનું જીવન ગુજરાન નથી ચલાવી શકતા, બાળકોને સારું શિક્ષણ નથી આપી શકતા। આજે મોંઘવારીએ તમે જુઓ, આજે દરેક જગ્યાએ આજે મોંઘવારી છે, દરેક લોકો એનો વિરોધ કરે છે, પણ આ ભારતીય જનતા પાર્ટી જે
સરકાર છે એમાં બેઠેલા લોકો એમનો અવાજ દબાવી રહ્યા છે. એમને આગળ બોલવા નથી દેતા, આગળ અવાજ નથી ઉઠાવવા દેતા. એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કરાર આધારિત કર્મચારીઓનો મુદ્દો હોય, આવા તમામ પ્રશ્નો આપણા સમગ્ર વિસ્તારમાં આજે ઊભા થઈ રહ્યા છે. પણ આ સરકારમાં બેઠેલા નેતાઓ આ જે મુદ્દાઓ છે, આ એજન્સીઓ છે, એ પ્રાઇવેટીકરણ તરફ આજે પૂર જોશમાંથી એ વધી રહેલા છે. આજે પ્રાઇવેટ સ્કૂલો જોઈ લો, પ્રાઇવેટ દવાખાનાઓ જોઈ લો, તમામ પ્રાઇવેટ એજન્સીઓ તમામ વસ્તુ, રેલવે પ્રાઇવેટ, બસ ડેપો પ્રાઇવેટથી લઈને બધું જ આ લોકો પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે. અને એના લીધે જ આ આજના યુવાઓ આજે જે વર્ષોથી જે લોકો અહીંયા નોકરીઓ કરે છે એવા લોકોનું શોષણ થાય છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. આપે સાંભળ્યા હતા આદિવાસી નેતા નિરંજન વસાવા. હાલ જે ત્યાંના શ્રમિકો મજદૂરોનો પ્રશ્ન છે તે મુદ્દે તો આકરા બન્યા છે ને આ મામલામાં જો આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.